ચેનલ ઓફ વડોદરા. વડોદરામાં આજે વકીલ મંડળની યોજાયેલી ચૂંટણીમાં વકીલ મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ છે, જેમાં 18 બેઠક માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. સવારે 9:30 કલાકથી મતદાન શરૂ થયું હતું, ત્યારે સાંજના 5:30 સુધી આ મતદાન ચાલ્યું હતું. સવારથી જ યુવા મતદારોમાં વકીલ મંડળની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મતદાન થયું, ત્યારે સવારથી જ ઉત્સાહસભર વાતાવરણ વચ્ચે વકીલોએ મતદાન કર્યું. તો 18 બેઠક માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને મોડી રાત સુધીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં 3,845 વકીલ મતદારો મતદાન કરવાના છે. આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેથી મતદાન માટે 1 કલાક વધારાનો સમય પણ કરવામાં આવ્યો છે. મતદાન મથકો પર કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે, જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું છે. અગાઉ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું, પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી. મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીના પરિણામ મોડી રાત સુધી આવી શકશે. વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 4, જનરલ સેક્રેટરી માટે 2, જોઈન્ટ સેક્રેટરી માટે 2, લાઇબ્રેરી માટે 2, ટ્રેઝરર માટે 2, મેનેજિંગ કમિટી માટે 22 તથા મેનેજિંગ કમિટીમાં લેડીઝ રિઝર્વ માટે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કુલ 18 પોસ્ટ પર વિવિધ પદ માટે 43 ઉમેદવારો મેદાનમાં છે. जीतेगा भाई, जीतेगा. सखिया ने What for? 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 આજે 20 ડિસેમ્બર છે અને આખા ગુજરાતમાં ચૂંટણી છે. એવી રીતે બરોડા બાર એસોસિએશનની વડોદરામાં પણ આ ચૂંટણી છે. તમે માહોલ જુઓ છો કે વિવિધ હોદ્દાઓ માટે જે ઉમેદવારો છે અને એમના ટેકેદારો છે, તો આ ઇલેક્શન કહેવું એના કરતાં એક ઉત્સવ કહેવું મારા માટે બહુ સારું છે. કારણ કે તમામ વકીલ મિત્રો હળીમળી અને આની ઉજવણી કરે છે. આ ઉજવણી થાય છે એને મારા પ્રતિસ્પર્ધી ભલે બીજા ખોટો અર્થઘટન કરતા હોય, પરંતુ આ ઉત્સવ છે, એમને પણ ઉત્સવ મનાવવો જોઈએ અને તમામે મનાવવો જોઈએ. જો તમામ વકીલ મિત્રો જે જુનિયર સિનિયર છે એ મારી આટલા વર્ષોની કામગીરીથી પ્રભાવિત છે અને વાકેફ છે. એમને વિશ્વાસ છે, ખબર છે કે નલિન પટેલ પ્રામાણિક માણસ છે અને બાર એસોસિએશનના ભંડોળમાંથી 1 રૂપિયો પણ વાપરતો નથી. જે કંઈ કરે છે એ નલિન પટેલ પોતાની તાકાત પર કરે છે અને નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને તમામને માન સન્માન આપીને હું બોલાવું છું. તો આ બધી વસ્તુઓ કાઉન્ટ થાય જ્યારે મતદાન કરવા જાય મતદારો, ત્યારે આ બધી વસ્તુઓ વિચારતા હોય છે કે કયા ઉમેદવારને મારે મત આપવો અને શા માટે આપવો. તેમાં પ્રોપર, યોગ્ય અને તમામ રીતે ફિટ બેસે એવો ઉમેદવાર નલિન પટેલ છે, એવું તમામ મતદારોએ માની લીધેલું છે. અને તમે જોશો મતદારોમાં તમે જાઓ એમનું ઇન્ટરવ્યૂ લો તો કહેશે કે અમારે તો નલિન પટેલ જ જોઈએ, બીજો ના જોઈએ. એટલે પ્રમુખ પદે આજે સાંજે નલિન પટેલ ફરીથી જીતશે એ નક્કી વાત છે. फिर से एक बार ट्रेजरर में कोई पण पोस्ट पर હું ઊભી રહીશ તો મને જ વકીલો જંગી બહુમતીથી જીતાડશે એટલો મને પાકો વિશ્વાસ અને ભરોસો છે. કારણ કે વકીલો બુદ્ધિજીવી છે, એમને ખબર છે એમને શું કરવું શું નહીં. કોઈ પણ કંઈ પણ કહે પણ એમને ખબર છે, એમને નક્કી જ કરેલું છે કોને વોટ આપવો, જે કામ કરશે એને જ વોટ મળશે. અને હું હર હંમેશ એમના માટે ખડે પગે ઊભી રહું છું, એટલે મને જ વોટ મળશે. 100% નિશ્ચિત છું ફરી વખત રિપીટમાં.
વડોદરા વકીલ મંડળના મારા વાલા વકીલશ્રીઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મને જંગી બહુમતીથી જીતાડીને લાવશે અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાનો એક અનેરી તક આપશે. વડોદરા વકીલ મંડળ એ મારો એક પરિવાર છે. હું મારા પોતાના ફેમિલી સાથે પોતાના ફેમિલી કરતા વધારે સમય અહીંયા મારા વકીલશ્રીઓ વચ્ચે હું પસાર કરું છું. તેઓની વચ્ચે રહું છું. તેઓના પ્રશ્નોની હું જાણકારી રાખું છું. તેઓને જે કંઈ નિરાકરણ લાવવાનું હોય, જે કંઈ તકલીફ હોય, તાત્કાલિક એનું નિરાકરણ લાવું છું. મારા વકીલશ્રીઓ એ જ મારું ઘર છે, મારો પરિવાર છે અને હું એમની સાથે રહું છું એટલે એ મને સંપૂર્ણપણે જંગી બહુમતીથી જીતાડીને આવશે એવી મને સંપૂર્ણ આશા છે. દર વખતની જેમ બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થાય છે, એના માટે આપણી તૈયારી કેવી છે? નવું એડવોકેટ હાઉસ અમને ફાળવવામાં આવેલું છે. એની બેઠક વ્યવસ્થા થઈ શકી નથી કારણ કે હમણાં ટૂંક સમયમાં જે અમુક ફેસિલિટી નથી અંદર એ ફેસિલિટી પૂરી કરીને અમને આપશે એટલે તાત્કાલિક ધોરણે અમે જાન્યુઆરી મહિનામાં બેઠક વ્યવસ્થાની કાર્યવાહી આગળ વધારીશું.